હજી નથી આવતી મારે પણ ના કર એટલે મારો છોકરો વાહ આવું કામ કરતા કામ છોકરો હોય તો ગુડ મોર્નિંગ જય માતાજી જય મહાદેવ તો પડી ગઈ છે શુભ સવાર ને ભવ્યભાઈ સ્કૂલે નથી ગયા મેં કાલ રાતે જ બ્લોગમાં કહ્યું હતું કે આ મોબાઈલ ગુમે છે ભાઈ સવારે નહીં જાય જો વાક આનું નથી ને મારો જ વાક છે તારો જ વાક છે મેં એમ જ કહી છે સ્કૂલે કેમ ન કીધું ગયો તું કાલ બોલાતે તો મેં ગયા હતા ને ટ્યુશન કરાવે તે હું ગયો હતું મારે સ્કૂલે કાલ જ જાઉં એમ અને આ જો વેસ્લિન વાલી ભાઈ તે માતાજી હાલો વેસ્લિન લગાવવા હાલો શિયાળામાં તું લગાડ લે ભાઈ તારા ટેટુ ઉપર લગાડ લે પહેલા આ થોડું વાળું બોડી લોશન છે આ તો કાંઈકો છે બધું આવે હાલો તો વેસ્લિન લગાવવા હાલો ચા નાસ્તો બનાવીને જાનમનીની ભૂખ લાગી તો આમ જો કિશન કેટલી ભૂખ લાગી તમને નથી લાગી મારી હાથું જ બનાવજો મારા પપ્પાનું નહીં અરે બનાવ મેરે કો ભી લગી है ना હા તો મને વિશાખલું કોમ કે ભાઈ મને ભૂખ લાગી છે બસ તારે જેવો નાસ્તો બનાવે પછી થાય ને ચાંદલો કડાવ ટીંગ ટીંગ બચ્ચું હોય નાવા જવાનો છે ગરમ પાણી માથા બોળ અત્યારમાં આજે પકડીને જબોડવાની છે લેકિન એક સેકન્ડ હા હે હું 1 સેકન્ડ 3 વાગે તો નાવાનું છે તો અત્યારે માથા બોળ નવડાવવાની છે 3 વાગે નાવાનું નથી ને એમાં તમારો ઘાસ ફૂટી ગયો ભલે સાચું મચી ગયું હાલે આવી ગઈ કેમ 3 વાગે નથી નાવાનું બસ એમ કેમ સિંહ ગુનત બોલાવવાનો નહીં કેમ હમણાં મજા આવે એવું થવાનું જો પિક્ચર કોક એવા પ્લાન કરી દો નાવાની રજા રાખશું નામ રાખશું તો ઓલી ગરમ પાણી મૂક્યું માથા બોર નવડાવવાની તલવાર થી દાડી ભાખરી ખાઈ લો કે શાક બનાવું કાંઈ શાક જોવું પડશે ના ના તે ઓલન જોવાનું કીધું શાક ચમચો કેપ્ટન તારો અને કાલ બપોરે એવું લાગે ને દાદા બપોરે પણ ખાઈ આવજો એમ ભાન લાવ્યો હોય આ તો સાંજે મોટું બેન કરે વઈ જાય પાન બનાવવાનું હોય છે લાવ્યો જ છું ને હે મારો બનાવવાનો ઓલો સૂપ ફામે લઈ લે ભવ્ય ને ફામે પીવા દે આજે ખાવાનું લો પછી રાતે ભૂખ લાગશે ડોઈ તો પછી સૂપ પીને ખાવા ક્યાં જશો એમ નો ને કઈ ભૂખ લાગે ડોય ભૂખ લાગે તો સૂપ પીવાનું છે સૂપ પીને ભૂખ નથી લગાડવાની એટલે પણ તમે રાતે સૂપ પીવાનું પછી ભૂખ લાગે તો હું કરશો અમે રોંઢે 5 વાગે પી લે પણ તમે 7 વાગે જમવાનું લઈ આવજો બી ઓકે એમ કે મેકડોનલ્ડ માંથી ઓર્ડર નાખો બ્રેક બોલે છે જોમીટો કાંઈ એક એટો નો આવે ટોમેટો નો આવે આ એમ નહીં આ કે સાવલાનું ફાર્મ નથી આ જંગલમાં છે આ જંગલમાં છે આખું અહીંયા ખાલી એક જ આવ્યો હરે કૃષ્ણ વિલેજ વાળા એ 220 રૂપિયા લઈ આવવાના ચાલ તો હાલે જ તને હાલશે લે પાન બનાવો આ 2 દીમાં 5 પૂરા થઈ જવાના છે એ મારે જે ઉપવાસ નહીં બને આમ એ મારે જે પછી શું કરું પાન ઉગાવવાની વાત આ આમ જો બાપા હવે જામ જો ભવ્ય આટલું કાલ તો આમ જો 1 2 3 4 જો કીડીયું થાય ત્યાં કાલ પગમાં આવતું હાલો એમની હવે ફામે જવાનું હજી કલાક લેટ થાય હવે પછી કચરા બધા ફરીથી કરવા પડશે આમાં ખાઈ ગયો ઓલો કાઢ નાખ હવે મને આપી દે કાઢ નાખ એટલે માપે થઈ જાય હવે ભાઈ પાનવાળા હા હાલ પૂરા એટલે હું નવરી જ ન પડો આખો દી ખાઈ લઈને જાનમીનો ખાઈ લઈને લપુ કરતો જમવું જો લે જોતા હોય છે તારા જે પાછા આજે વઘારેલા ભાત બનાવી નાખ્યા છે પણ 10 વાગે મને વગાડેલા પાટ ન હોય આજ શનિવાર છે હા એ તો મને ખબર છે પણ આમ કરું કાલ તો નહીં હોય આજ હું કામ મને હવે ખબર શું કામ કાલ 3 વાગે આપણે ફાર્મે આવીશું ઓહો. કાલ 3 વાગે બનાવવાનો ટાઈમ નહીં મળે એડવાન્સમાં બની એડવાન્સમાં ભાત બનાવી નાખ્યા ખોશે એ ડોયલી પૈસા દેવા આવ્યું મમ્મી કોણ પૈસા દેવાય એવું તો ભાત ખાઈ લઈએ આપણે આઈ લઈ જવાનું યાદ નથી આવતું પતરા અંજને ભાત ખાવો હોય કોમેન્ટ મારજો देखो અમે ખાઈ લઈએ देखो से कैसे जावा કેટલા વાગે તમે ખાલી પુણા ગામ આવ્યા હતા મેં કીધું ઓન મેં જોયું ઈ કે એને કેવું કીધું વ્લોગ નો જોયો હા, 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 ભાત હા. બનાવ્યા હોય ની બધોય એન કરે આપણે કાલ તો આપણે હજી ફામે હજુ પ્રમદી એન ઘર જવાનું છે મેં કીધું કે કવિતા
હવે તો કે ભાત બનાવ તો કે મેં કીધું એના હાથને એને ઈ કોઈ ન ભાવે કે મને તમારા હાથના જ ભાવે કે હું બનાવું તો થાતા જ નથી મારથી ને એવા ગમે એવા વઘારું નહીં. પ્રમદી આપણે એને જવાનું થાય તે ઓલા જયલાએ ઓલું કરાવ્યું ને માથાનું ઓપરેશન વાળ ઉગાવ્યા એને અહીંયા આવવાનું છે, આપણે નથી જવાનું. આપણે એને ઓલું અત્યારે 4-5 દી ઘરે રહેવાનું છે આરામમાં. એવું છે પછી આવશે. देखो જયલાએ છે ને અહીંથી વાળ કઢાવીને અહીંયા ઉગાવ્યા. मारल कब आते વાત થાય છે પછી નેણ ઉગાવી બાબા નેણે ઉગાવી ને તેન હોતા જ નહીં. ઉગાવી ને નેણ ઉગાવી મારે વાત છે વિડીયો કોલમાં બતાવ્યું સાચું हाँ નેણ હતું પણ આછું આવતું હતું તો એ ઉગાવ્યું તો એને એવું ટ્રીટમેન્ટ કરાવી એની તો કોની એમાં કરાવું એટલે માથાની કે નેણ બે માથામાં અહીંયા ઉગાવ્યા વાળ ને અહીંયા ઉગાવ્યા અને એક પટ્ટી લઈ છે આમ વ્હાઈટ હા એ જોયું તો હમ બધા નીકળી ગયા છે ક્યાં ફામે ફામે તુષાલભાઈના ફામે જઈશ. હવે તુષાર અંકલ ને લેવાના અને લેવાનો છે શિવાન લેવાનો છે શિવ ને લેવાનું સોડિયા ને લેવાનું આંટી ને લેવાનું ઓકે તમે નીકળી જાય છે ધૂસલાના ફામે જવા હતું હાલો લોટ નવી ગાડીઓ લઈ જઈએ આજે ઇકો લઈને આજે ઇકો ગાડી છે અમારી જૂની જાણીતી વર્ષો જૂની વિન્ટેજ હો 15 વર્ષ હાલો હાલો આવી બાબા ચાલી દિયો તું બાબા ચાલી દિયો તારી ગાડીમાં જ છે આ કરના પડેગા. તો ફામે આમ પોગી ગયા છીએ અને છોકરાઓ જો ફૂલ મોજમાં છે અત્યારે આવતા ધબધબાટી બોલાવી અને ઠંડી નથી લાગતી અને તરત લઈ જાઓ ધંધે ચડી ગયો હું આપો હાલો નવરી થાય એટલે કાઢી લેજે બોલો હાલો આપણે વ્યવસ્થા કરવા વ્યવસ્થા કરવા જવાની છે હા તારું બોલે છે સારું હાલો ભાઈ હાલો શિકાર ઉપર શિકાર ઉપર નહીં ડોગ શિકાર જ કયો ને જંગલમાં શિકાર કરવા ન જાય બધા આ ખુલ્લું છે બોલ એ તો ખુલ્લું હતું ને બધું કાઢતો હતો મારો ભાઈ તો ખુલ્લું એમ જા ગાડીની ચાવી ખીચવામાં છે છે ને છે આવું જંગલ હતું આપણું પછી આવું થઈ ગયું સારું બોલવામાં ધ્યાન રાખવાનું અય શિવ ધુમાડો છો ધુમાડો ક્યાં જાય કેટલા શિવ? ભેગો શિવ મજા આવે છે ને બેટા ક્યાં આવ્યો એવું તો કે મમ્મી હાલ આપણે ઉપર જઈને સુઈ જઈએ મેં કીધું હજી પેલા જમવાનું બાકી છે જમી પછી સુઈ ને હા હા કેટલો બધો જ છે. ક્યાં જાય છે શિવ એ શું તારે નાવું છે સ્વિમિંગ પુલમાં? નહીં કડવી છે કે ઠંડુ પાણી લાગે? ઠંડી લાગી એવી ક્યાં ખાવા પડે મને એને? આમ ના સિવાય કરવું છે એમ કે છે ઓમ નમઃ શિવાય ઓમ ના શિવાય તો બોલતો છે ને ઓમ નમઃ. ના ના એ નાઈ રે પછી બારો નો નીકળે એટલે હું એમ કહું કે હા શું તને ઓમ નમઃ શિવાય કરે દો એટલે પછી ડોલા છે કે ને, માથે નાખી દેવાનું. એટલે દિવાલ પકડી પછી આપણે ડોલે એનું પર ઠલવી દેવાનું એમ ઓય ઠેલ. આજ નિરાશ નાઈ લે ને આ નિરાશ હવે જઈ ગયું જો નાતા ઓમ નમઃ શિવાય ભગવાનનું નામ બોલે. નાલામાં શું કરે બારો નો નીકળે તું હમાવાનું એમાં શિવ તો આ બાજુ હોય કેવું ઢીંગલા છે મને હસવાઈ ગયો હવે પાછળ ઉતરી જાવ શરૂમાં જોજો. સોરી નો રહ્યો હવે એવું થઈ જાય ઓલો.
એકલી રીતે આવ્યો કેમ માથે ગ્લાસ અંદર લઈ લીધો બહાર હતા ને ત્યાં. જો ભવ્ય આ લાકડી જરા ઊંચી કરી દેવાની સાંભળ પેલા જો ઊંચી થઈ જાય તો તું કેમ ઉંમર કરવાનું જો તારથી ઊંચી ન થાય તો કાલ આપણે ઘરે જઈ ત્યાં સુધી હું તને કહું ને એમ તારે હું બે જવાનું બોલ તમે કે શિવમાં નાવાની જવાનું હું જેમ કહું તારે કરવું પડે ડાયવ ડમરું થઈને રહેવાનું અને જો તું લાકડી ઉપાડ દે એક ઝટકે તો પછી તું કેમ માર કરવાનું તું એમ કે આ ખવડે તું ખવડાવવાનું આ બે ઝટકે રે ઉપર છોડી હે બે ઝટકે ને બહુ ટાઈમ દેવો પડે બહુ ટાઈમ નો લાકડી ઉપર શું વાર લાગે તું સર લાકડી ઊંચી કરતો ભાઈ આ જો થઈ ગઈ પછી તો હલવા લેલી છે હલવાયેલી કાંઈ નથી એ મને ખબર ન હોય હમણાં અમે જો ટ્રાય કરીએ એ હલવા લેલી હા લે છે ને તું સર જો ટ્રાય કરે છો ઉકળી ગઈ ખોટું થયું નો તૂટી ગઈ અડધે તૂટી ગઈ આયથી તૂટી ગઈ બતાવું આયથી તૂટી ગઈ જો આ વળી ગઈ અહીંથી ઈ તો વલેલી નથી ઈ નો આલે કિચન એવું કંઈક હાલે ને તો મજા આવે હોળીમાં હાલે એવું નહીં. આ હોળી જેવું જ થયું શું તો આ ઘરે છે પક્કાથી હા નાખ અમે કાકા ઉઠ રાખું હા નાખ આ તીરજી ક્યાં ગયા લાવી ત્યું એ તો એવી માળી બીજા છોકરા સિંગલ હતા એનામાં હાથ નાખીને હાથ મોડે એવું હાલવા કપલમાં કેમ હાલતા હોય લ્યો જમવાનો આવતો ચીવભાઈ ચાય જોડી જો વચ્ચે રખે ઓલાને ખાવા દેજે હો શિવલા શું કર્યું તે જો પોતું ઈ મારશે હાથે આમ જો કેવો છોકરો ડાયો તું આમ જો તું મારો છોકરો છે પોતું હું મારીશ હા એટલે મારો છોકરો હા આવું કાંઈક કામ કરતો નથી છોકરો કોઈ જ તો હમણાં કામ કેટલી વાર મેં કીધું તારો છોકરો છે ગમે એવો ટોપર કરે તો એમ જ તો મારો છોકરો ખીરતીને સાસ ઢોળવા જોઈએ દૂધ ઢોળવા જોઈએ ખાઈ પીને જલસા કરો ખાઈ પીને જલસા કરો અહીંયા નીટ હોવા આવ્યા જોઈએ આપણે ઓલાને જેમ ખાઈને પીને દીનો મહિનો અંકલ હા આ તો ભાવે ગોવા ગયા આ ગોવા બાર તો શિમલા મનાલી ગોવા કોઈ બોલ્યું જ નથી તારા મગજમાં ગોવા ભરે છે એમ નહીં બાર તો શિમલા મનાલી તું બાર તો જાતા ખબર પડે કેવું વાત એમથી ખાઈને પીને નેટ હુવો શિમલા મનાલી ફરવા આવ્યો. 2-3 વાગે હું આવું કયું શાક? 2-3 વાગે હોવાનું બે હારા જ છે ખાવા માટે આરા ત્યાં શિમલા મનાલી જેવું જ લાગે છે અમે કયું શાક ખાધું એ મને યાદ નથી કયું જે ખાધું એ ખાવા માંડ ને બે પંજાબી જ છે એક પનીરનું હોય ને એક ઓલું હોય એક ખાદી સબ્જી છે ને એક પનીર પંજાબી છે ઓલી છે એ હાદી છે બધો બે લાગે છે પંજાબી જેવું જ છે ટેસ્ટ તો એવો જ આવ્યો છે પંજાબી મસાલો એનો નાખ્યો ને મસાલો એટલે ટેસ્ટ તો એવો જ છે મસાલો એનો હોય ને કઈ આગે નહીં હતો પછી હાલો હાલો ખાઈ લઈને બધા વધવા નહીં દે કઈ મારું નાંકલ વચ્ચે વાળી કઈ છે પંજાબી છે આ એ પંજાબી. પનીર પંજાબી ના થાળી નથી ને જવાય એવું બાપા મમ્મી જાય છે કે હલવાય જાવ ને રમો ને હેઠા ઉતરો હાલો હેઠા ઉતરો આવે છે દેખાય છે દર્શન દે છે વયો ક્યાં જાય છે હે દર્શન આ ઓલી નીચે તો મુંજી વાય છે કે નહીં ઓલી બચ્ચા કરવાની ઓલી શું છે લો તવલું ને એમાં ન જાય એમ જ જાય હે એમ જ જાય 100% જાય એટલો કહું છું તવલું નથી હલતું તું શાંતિ રાખ ને હું તમ ચાર શાંતિ બેવ ઊંડે રાખ પછી મારી તને પેલા મારી એ છોડી ઉપર ચડી ચાલ ઉપર ચડ નીકળી ગયા રાતનો સ્ટોક લેવાડો રાતે છોકરા ભૂખ્યા ભૂખ્યા ન થાય ને લેવું પડે ને ભાઈ છોકરા હાથો આમની આજુબાજુ પછી અમારે દુકાન નથી આવતી એટલે આવવું પડે આગું ગોતવા 3-4 કિલોમીટર 5 કિલોમીટર આવ્યા છે ને દુસલા આપણે હા ને બીજું કઈ લેવાનું લઈ લે ઉપાધિ નહીં ના હવે અમે નાસ્તા પાણી લઈને પાછા આવી ગયા છીએ ને પાછા અમારા મિશન ઉપર જોડાઈ ગયા છીએ મિશન ઉંદર મિશન અંદર એ વિડિયો પાડી લીધો છે ભાઈ શું થયું એ આને પાડી લીધો શીખીને નથી આપણે ના તો તમારે પાડવાની હોય ને ના તો પાડીએ પણ પરજા સમજવી જોઈએ ને એ તમને લાગે કોની પરજા છે એ તમે કહો તો
એ શિવલિંગ ઉંદેડો આવ્યો કે તો શિવ ઈ ઉંદરડા જેવો અત્યારે થઈ ગયો છે આમ. મૂળજાઈ ગયો છે બિચારો હાવ મમ્મી હવે. કા આવ્યો મમ્મી કા આવ્યો મમ્મી શું છે ન્યા તમે શું ખાઓ છો કેમ લાગે તુષાર ભેગું થાય ભાઈ ઉંદરડાનું આજે નહીં ભેગું થાય બાપ. હોઈ જા હોઈ જા કોઈ જાય હાલો. ના ભાઈ ખાલી આપણી ખાવા પીવાની જે વસ્તુ છે ને એ હરખી ઉપર લઈ લ્યો. હાલો ખાખરા હોય તો ઉંદેડો ખાઈ જાય આપણે તો આપણા ખાખરા વગર ના રહેવું ખાખરા વગર સવાર ઠંડા ઉતરે ફૂકા બોલાય અને આ બધા પડી ગઈ તમારે ઉપર લઈ લો કે ઉંદરડો ખાઈ જાય ઉપર જ છે ઉપર નહીં હાવ ઉપર લઈ લ્યો ઉપલા ઘરમાં ઉપરની રૂમમાં શિયોરિયા ભૂખ લાગી છે આ તો પડીકા પડ્યા ખાવા મળે બિસ્કિટ ખાવું આ તો બિસ્કિટ લઈ લો બિસ્કિટ તો એના ઉંદર હાટું દીએ ઓ સોલ પાસું કેમ કેવો કેથી એ બાની કે બાબુ નહીં ઓકે હાથ પૂરા આમાં કઈ હોય તો અમને લઈ જાય અરે પણ અહીંયા ઉપર ઊભી થાય છે. મૂકું દે કે ઉંદર પડી પોતો ને આમાં બે જ અગરબત્તી હોય મને નથી ખબર આ મસર ની અગરબત્તી ખાખું ની કરતા છે અમે કોઈ દી નથી કરી તે બેન કે હું કરો છો મેં અગરબત્તી કરો દેખાતું નથી કે ડોઈ મસર ની છે કે ભગવાન ને નથી કરવાની એમની હાલ કેટલો ટાઈમ જો આ વાતને સિવ પ્લાઝા માં રહેતી ભવ્ય હોય કે ન હોય કઈ ખબર નહીં મને લગન ચા અમે કરતા ઓલી કાચબાની આવતી ને અલગ અંદર બે આવતી ઈ અમે કરતા મમ્મી ઘરે અગરબત્તી મેં પહેલી વાર જોઈ તે મેં કીધું પછી મંદિરની ઉપર જ નીચે મંદિર હતું તે મેં મંદિરની ઉપર હતી જે કે ભગવાન અગર એટલે આમ જો મારો કહેવાનું મિનિંગ તુસલા એવું છે કે પેલા આવી હતી કેવી ભોળી ને ઓલી નાદા નથી અને અત્યારે કેવી છે આમ ઈ અગરબત્તી મસર ની છે આમ મને કે તે મેં કીધું આવી સાંભળ અને બીજાને દેખાય વચ્ચે કોમેન્ટ નો મૂકે મેં કીધું આવી અગરબત્તી મેં મસર ને આવવા પડી મેં કીધું પેલા આવી આવી હતી કાંઈ દાદી ખબર ન પડતી અને અત્યારે આમ જરીક આમ આપણી આંખ ફરે ને હા આમ જ છે મને ખબર છે તૈયાર કોણે કરી મેં ને મારા હાવ અને મારી મમ્મીએ થોડી ઘણી મને ખબર હતી એને ખબર જ શિવલાલ હોઈ ગયા બીજ રોપણ એને કીધું હતું ને પછી હતી ના એ મને તૈયાર તો કરી દીધી થોડીક મારા હાથે થઈ ગઈ માણાનો જોઈ થઈ ગઈ અને ઓલો વાય વાળો છે ને એ આપણે સાવલાનું કે હકીકતમાં ટ્રેન ત્યાંથી જ થયેલો ટ્રેન ત્યાંથી જ થયેલો હતો સ્ટાર્ટિંગમાં માથે પડે એટલે મને બધું શીખી જાય એમ છે એવું છે તારે તે એવું બધું શીખી નથી ગયું એવું નથી પ્રેશર આવે ને એટલે બે વસ્તુ થાય કાં સટકે ને કાં ડબલ બળ આ ડબલ બળ થયું છે સટકે તો પછી કાંઈ ભેગું ન થાય ખાસવીને જ બેઠી છું તો આ ત્યાં એ અગરબત્તી અને ઉપર મંદિર રહ્યું સવારે ઉઠીને દીવા બધી કરવાના હોય તો ભગવાનની આજુબાજુમાં મચ્છર નો આવે હજી નથી આવતી મારું પણ નાક જ બનશે હું વાસ આવે આવે છે વાત કરો આ સોરી આગો રે તમારું નાક બનશે કોના સપનામાં ખોવાઈ ગયો છે લઈ તો તમને તમને ખાવું નહીં લઈ હવે 11 વાગે ઊભી ન થાવે 5 મિનિટ વાળી 11 વાગ્યા હુવા દે ને હુવા દે તારી કરતા તારો છોકરો હારો તુચલા જો અત્યારમાં જાગીને મોબાઈલ ઘુમેડે પણ છોકરાનું કામ હોય રમવાનું આપણું કામ હોય રજાના દિવસે પોરો ખાવાનું બરોબર છે અહીં આવીને પોરો નો ખાઈ ક્યાં પોરો ખાય મારા ભાઈ આમ બહાર જો તડકો આવ્યો માથે તડકો અહીં તડકો સાંજે વિવો જ જાય ને કાલ પાછો આવશે હુવા દે અને આ ભાઈ જો ઉઠતા બધા હાથમાં છે ચોકલેટ ઉછાળી ઈ જોઈ હો ભાઈ છોકરા ડાયા છે એને જોઈ શું તારી ચોકેટ તારા ખીચામાં છે હો બેટા હા. જો અભી કાકા બોલાવે જેવું તારે વિડીયોમાં આવવાનું છે હા આવવાનું છે ઓકે નથી ચોકલેટ હશે શું બોલું અચ્છા મૂકી દો ખીચામાં ગુડ મોર્નિંગ જય માતાજી આજે અમે 11 વાગે જાગ્યા તે તમે જોયું અને આજની વ્લોગની શરૂઆત હું કરું છું મેં કરી લીધી તો હવે હાલો એટલે ખાવા પીવા જાય મજા આવો ખાલી જોઉં છું મસ્ત હા ખાલી એક મજાલો મસ્ત નથી શેનો આ સ્વિમિંગ પુલનો
તો બાજુનું સ્વિમિંગ પુલ ખાલી ત્યાં જઈને ના જાય. હાલો એમ કરતા પપ્પા ઓલા આપણી બાજુનું મકાન છે ને હા હે ત્યાં છે ને આપણો મોટો સ્વિમિંગ પુલ સાઉન્ડ બની કેવડો સ્વિમિંગ પુલ છે હા. કેવો છે એવો અડધો નાનો અને અડધો મોટો ભેગા છે ઓકે. ના નહીં આવશે આપણે પણ એમાં એવું છે ભવ્યભાઈ કે આપણે સ્વિમિંગ પુલે તો આપણે હાલતા જતા હોય ને હાલતા સ્વિમિંગ પુલ નાતા હોય. આજે આપણે પ્રોગ્રામ એવો કર્યો કે આપણે સ્વિમિંગ પુલે જઈને નાવું નથી, આમ ને આપણે આરામ કરવો છે, રહેવું છે ને મજા મજા કરવી છે. 11 વાગ્યા સુધી આપણે હુતા બધા હા આપણે રમશું ને મજા કરશું ને ખાવું પીવું ને આરામ કરશું. અને તારો તુષાર અંકલ હજી હૂતો છે રાવણ જેવો, હજી જાગ્યો નથી. હવે ઊભો થા હવે શરમ કર, છોકરા જાગી ગયા. તુસલા આ છોકરા હાસુ જો હુતા ભાઈ. આ તો ઊભીનું જ આવે. ના આ જો હું છોડ્યો જાગો તે જાગવાની છોકલા કે જાગવાની હવે જાગવાની. હું છોકરાને હાસુ છું હુવા. એ છોકરો હાથે હસવા જાય એમ છે. જો પેલો લીટા કરે જો. હા ઈ રમે છે ને એનું ધ્યાન પડે છે રાખવું. ભાઈ ઈ રમે છે ને એનું ધ્યાન. બહાર તો ખાલી વાતાવરણ જો કેવું ઠંડુ વાતાવરણ 11 વાગે છે. આવું તને તારા સુરતમાં કોઈ દી જોવા નહીં મળે ના મારા ઘરે હારું છે. એમ. ઢાળથી હારું તો અમારે સારું છે અમારે ના, જંગલમાં. મારે તો એસી છે. અમારે એસી છે. તારે કેટલા ટનનું છે? મારે 3 રૂમમાં 1 ટનનું એસી છે. તો 3 ટન છે ને. અમે એક રૂમમાં 1.5 ટનનું એસી છે. પણ 2 રૂમ છે વાપરવાનું ને. ના રે ના, ઉનાળે ના. અમારો સિંગલ રૂમ જ છે ને મારો તો. એવું છે. તો આવડો હે આવો આ. આ પપ્પાએ કે ક્લબ હાઉસ સારું ના આપણે ક્લબ હાઉસ ક્લબ હાઉસનું જે કામ મળે ક્લબ હાઉસનું કામ પૈતું નથી. બહુ 5 વર્ષ પછી બનશે. 5 વર્ષ પછી 5 બનશે. વર્ષ પછી બનશે ત્યાં સુધી નહીં બને. સારું હાલો એટલે આટો બટો મારવી જોઈ એટલે બાયું શું કરે છે. હાલો બાયુન હક લેવા દો ને લા. હક લેવા જ દેવું છે પણ એટી બેઠી બેઠી પછી કઈ ઓલી નથી કરતી ને ખોદણી આમ ને તેમ ને આમ ને તેમ લઈ જાઉં. ઈ પેલાના જમાનામાં કહેવત હતી 4 સોટલા ભેગા થાય ને હા. ને એક ઓટલો તૂટે. પણ હવે ઈ કહેવત ફરી ગઈ છે. તો હવે 2 સોટલા ફોન ઉપર ભેગા થઈ જાય ને તો ઈ કેટલાય નહીં ઓટલા તોડ નાખે. અને એ તો કેટલાના ફાર્મ તોડ નાખે એમ છે આજુ. એટલે મને બી ગીત બોલો ને નાવા વાળી સ્વિમિંગ પુલ સાફ કરવાનો છે નકર રજા રાખવાની. કીર્તિ કાકાએ હજી છે ને ગટર સાફ નથી કરાવી દીધી બટા. આપણે ભવ્ય અને કે આપણે શું કરવાનું છે અહીંયા નાવાનો પ્રોગ્રામ શું છે આપણો? નાવાનું કે નથી નાવાનું? નથી નાવાનું. આપણે ખાલી અહીંયા આરામ કરવાનું ખાવાનું મજા મજા કરવા જ આવ્યા છીએ. હા તો બાથરૂમમાં નવડાવી દો હાલો. સારું હાલો જઈએ હેઠે. મસ્તી કરવાની છે નવી સ્ટાઇલિશ કરવાની એમાં વહી હોય તો અત્યારે ઊભું થઈને પાછું વહી આવવાનું મારું. લો તૂટી ગયું. જો શિવલો રોવે છે. શિવો રોવે છે. ક્યાં મંડળ વઈ ગયા બ બ બ બ. બસ હવે બસ બહુ રોયો તું તો. નાવું છે પણ સ્વિમિંગ પુલ ગંડાળો છે અમે તમને બતાવશું સ્વિમિંગ પુલ કેવો ગંડાળો છે નહીં 3 વાગ્યા લગી મૈથા તોય તે કઈ છૂટો નહીં સીતા सबकी मस्ती छोटे बच्चों की જોવા ગયો તો ત્યાં કેવું છે. બધી સાત કોટ નાખી. ઓલી બોટલ આપો તો મને ચાલી તું કરતો. ઓ ચાર્જિંગ પૂરું. મારા પૂરું લ્યો કોઈ જવા જાવ ગોળી હેની ગોળી હજી મોટી તો થવા દે પણ હેની ગોળી ગઈ હે હેની ગોળી ગઈ? ઓલી માયામાં લગાવવાની અચ્છા લઈ આવ ના 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 હજી મોટી થવા દે અરે ઓલી ખબર આવડી ખાલી ઓલી આવે આપણે પાણીમાં નાખી એટલે મોટી મોટી થાય ઈ છે છે એને નાખવાની હોય પોચી આવે ખાલી આપણે આમ કરી દે તો તૂટી દે તો અમે ખાઈ ખદોડી લીધું અને આરધ્યા વાસણ ધોવા બેગી પાછી. આરધ્યા મજા આવે છે? ના હા બહુ મજા આવે છે. ન થાવતી તને મજા આવતી? જોવો એ છે પાણી એ તો છે જ ને ખરાબ જ છે ઈ. એ છે આમાં ઓલા આવ્યો જાતાની હો અંદર. બગડ છે આપણે હું સેવાળવાળા થાય.
એ બાટલો વઈ જાય હું જા ને બાટલા વઈ જવાના બાટલા વહી જાય, સંભલ તૂટી જાય. પાણી દેવું પડશે મને આલ્યો ભરી આવો ચાલો. હાલાવો. પપ્પા આ ચાર્જિંગમાં મૂક્યો ને. ઓકે મૂકી દો હાલો. બોલો ને જેઠ. કાંઈ નહીં જો પામે છોકરા આવી ગયા થાકી થાકીને ખાવા માંડ્યા. હે ને બસ તમે ડ્રાઈવર તરીકે અમને ઘરે પગાડી દો એટલે પછી કાલે આજ છૂટા કાલ પછી ભેગા થઈ જાવ. આમ શિવલાલ શિવલાલ ને છે ને ચટકું જ ચડ્યું છે ચીઝ હા? ખાવાનું શિવલાલ ને નો હતો હો ભાઈ. ને વતાવા જેવો માણસ જ નથી હા અત્યારે. એમ બહુ ડેન્જર માણસ છે. ઈ અમે તે કીધું એમ તો એને લક્ષ્મણ કહેશો ને એની જેમ જ છે ઈ નાક ઉપર જ હોય. એમાં લક્ષ્મણ એવું નાક છે, ઉપર શિવજીએ છે ને ચડ્યા. ટાવર મૂકી દીધો છે નેટવર્ક નથી આવતું ખાઈ લો પીઝા મંચુરિયન અમને. એમ નો લેવાના. એપલ ગોતી છે મૂકી દે શિવજી અત્યારે મોઢું બહુ ખુલ છે કા. ઉઠી જજે કાલે 6 વાગે પછી. ઉઠવું જ જોશે જ ને ડ્યુટી ફોન ડ્યુટી છે સોમવાર એટલે ઉઠવું જ પડશે ભવિજાને મેન તો દુખાવો પડશે. આજ તો તમે બે ખોટી હવામાં વહેલા થઈ ગઈ. ક્યાં જાય છોકરા જાગ્યા છોકરા જાગી ગયા હતા ભાઈ. સારું લો, ખાઈ લે પછી વાત કરીએ. હા ખાઈ લો ભાઈ ભૂખા રહેવાનું. ઘરે બોલી ગયા છે ગાઈસ અમે હું આઈસ્ક્રીમ ખાઉં છું પીઝા લઈને ધરવાનું નહીં. મસ્તની અગરબત્તી મસ્તની અગરબત્તીના ગ્લાસ તો એટલા હતા આપણે તો ગ્લાસ ના કરતા હતા જો થેલામાં જ નીકળ્યા ત્યારે મારી ચમચી તો લઈ હા દાદુ સમજી લઈએ તો ઢોસો ખાય ને આમને ખાય. કઈ સમજી લેજો પપ્પા. આ રોહણીનો સમજી લેવાની છે હો. તો ભામે ગયા હતા આજ તો અને ભામેથી આવ્યા હાવ થાકીને ત્યાં થઈ ગયા છે 2 દિવસને રખડતા ને જલસા કરતા હતા. સવારે ભવ્યભાઈને બળ પડશે સ્કૂલે જવામાં અને અત્યારે વાગી ગયા છે રાતના 11:30. તો અત્યારે આપણે સુઈ જઈ આવતીકાલે ફરી મળીશું એક નવા વ્લોગ. અને ત્યાં સુધી બધાને જય માતાજી જય મહાદેવ ગુડ નાઇટ.